કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આવનાર તારીખ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન તેમજ સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, પરંતુ માનવ જીવન જ્યારે અતિ મુશ્કેલીમાં હોય અને ખરા સમયે તેમને જો કોઈ જરૂરતની વસ્તુની મદદ મળે છે તે છે લોહી। વાત કરીએ વડોદરા શહેરના પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ જવાના મુખ્ય માર્ગ પર આવેલ રુદ્ર કોમ્પ્લેક્સની છેલ્લા 23 વર્ષથી 26 જાન્યુઆરીના દિવસે શિવમ ટેલર નામની શોપ ધરાવતા મુકેશભાઈ જેઠવા કે જેઓ એક સામાજિક કાર્યકર સાથે પાનીકે સિવિલ ડિફેન્સમાં વર્ષોથી વોર્ડનની પણ સેવા આપે છે અને સેવાના દરેક કામમાં તેઓ હંમેશ અગ્રેસર રહે છે। તેઓએ આજે કાજલ બુલેટિનના માધ્યમથી નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના દિવસે શહેરના નાગરિકો તેમને ત્યાં વધુમાં વધુ રક્તદાન કરે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મુકેશભાઈ જેઠવા। કાજલ બુલેટિનથી સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે શહેરમાં અનેક જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આપના તરફથી પણ છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ વખતે આપની તરફથી શું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાં બાજુ કરવામાં આવ્યું છે અને કેવું છે આયોજન? દર વર્ષની માફક આ વર્ષે પણ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છેલ્લા 24 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જે પૂર્વ વિસ્તારના પરિવાર 4 રસ્તા પાસે સાંઈબાબાના મંદિર સામે રુદ્રા કોમ્પ્લેક્સમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં આજુબાજુના વિસ્તારના અને સેવાભાવી વ્યક્તિઓ ખૂબ મોટી સંખ્યામાં ડોનેટ કરે છે અને ફરી આ વર્ષે પણ સુંદર મજાનું આયોજન છે। હું કહીશ કે કાજલવાલા બુલેટિન મારફત એટલું જરૂર ચોક્કસ કહીશ કે જે લોકોને બ્લડની જરૂરિયાત હોય, સાથે સાથે જે લોકો સરસ મજાની સુંદર સેવા કરવા માંગતા હોય એ લોકો પણ આ રક્તદાન શિબિરની અંદર જોડાય, કારણ કે આપણે એક સારા મનુષ્ય છે, એક મનુષ્ય બીજા મનુષ્યને કામ નહીં આવે તો ક્યારે આવશે અને કોણ આવશે? તો મારી બધાને અપીલ છે કે આ ફરી વર્ષે પણ આપ રક્તદાન કરો અને ખૂબ મોટી સંખ્યામાં આપ જોડાઓ, એવી જ મારી બધાને વિનંતી છે। અચ્છા, આ રક્તદાનનું સ્તર કયું છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય છે અને કયા મહાનુભાવો અહીંયા પધારવાના છે? દર વર્ષની માફક આ વર્ષે 24મું વર્ષ છે આપણું અહીં રક્તદાનનું, અને એમાં 125 થી 150 બોટલ યુનિટ આપણે ત્યાં રક્ત એકત્ર થાય છે, જેમાં હિન્દુ બ્લડ બેંકના સહયોગથી આપણે રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ। સાથે સાથે દર વર્ષે અલગ અલગ મહાનુભાવોને આપણે મહેમાન તરીકે બોલાવીએ છીએ, જેમાં આ વર્ષે આપણે વડોદરા શહેરના માનનીય શ્રી પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબને પણ બોલાવ્યા છે। સાથે સાથે બરાનપુરા વેંઢણ સમાજના અંજુમાસીને પણ બોલાવ્યા છે, જમનાબાઈ જનરલ હોસ્પિટલના ડૉક્ટર સાહેબશ્રીને બોલાવ્યા છે, તેમજ બીજા અનેક મહાનુભાવોને પણ આપણે આમંત્રિત કર્યા છે અને સાથે બધા જ લોકો રક્તદાન પણ સરસ મજાનું સુંદર કરે છે। આપનો પરિચય? મારું નામ છે મુકેશભાઈ જેઠવા અને એક સામાજિક કાર્યકર છું અને યથાશક્તિ ઈશ્વરે જે કાંઈ મને બુદ્ધિ આપી છે એ પ્રમાણે એક સરસ કાર્ય કરવાનું હું પ્રયત્ન કરું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें